તો જામનગરથી સમાચાર કહી શકાય કે જામનગરમાં કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. કોર્પોરેટરના પતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો સિટી એન્જિનિયર પાસે ખંડણી માંગ્યાની ફરિયાદ કરવામાં આવી છે. સમાચાર પ્રાપ્ત થયા છે જામનગરથી. તો ધાક ધમકી આપી દાદાગીરી કર્યાની ફરિયાદ કરવામાં આવી. ઇમ્પેક્ટ ફીની ફાઇલ પાસ કરાવવા દબાણ કરવામાં આવતું હતું. કોર્પોરેટરના પતિએ સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. દર મહિને 1 લાખનો હપ્તો આપવાનું કહ્યું હતું અને જે બાદ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. સમાચાર પ્રાપ્ત થયા છે જામનગરમાં કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. તો સિટી એન્જિનિયર પાસે ખંડણી માંગ્યાની ફરિયાદ કરવામાં આવી. કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધાક ધમકી આપી અને દાદાગીરી કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તો ઇમ્પેક્ટ ફીની ફાઇલ પાસ કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટરના પતિ સામે હાલ પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. દર મહિને 1 લાખનો હપ્તો આપવાનું કહ્યું હતું. તો હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.